કોઈ નેતા નશો કરે તેમાં કોઈ મોટી વાત ન હોય, પરંતુ એક રાજ્યના મુખ્યમંત્રી નશો કરીને વિધાનસભા ગૃહ સુધી દોડી આવે તો આવા જ કંઈક આક્ષેપ પંજાબમાં ઉઠ્યા છે અને રાજકીય માહોલ ગરમાયો છે। ત્યારે શું છે વિધાનસભામાં નશાનો ખેલ, આવો જાણીએ। પંજાબના મુખ્યમંત્રી નશામાં, નશો કરીને આવ્યા વિધાનસભામાં, વિપક્ષના આક્ષેપ પર ઘમાસાણ। સૌથી પહેલા તો પંજાબની રાજનીતિમાં કેમ ગરમી વધી ગઈ એ સવાલ થાય, જેના જવાબમાં મુખ્યમંત્રી ભગવંત માનનું વિધાનસભાનું આ નિવેદન સાંભળો। ਇਹ ਗਵਰਨਰ ਗੈਲਰੀ ਹੈ, ਆ ਗਵਰਨਰ ਗੈਲਰੀ ਹੈ, ਵੱਡੇ ਮਾਨਯੋਗ ਲੋਕ ਆਉਂਦੇ ਆ, ਇੱਥੇ ਅਫਸਰ ਬੈਠੇ ਨੇ, ਉਹ ਸਾਰੇ ਗੈਲਰੀਆਂ ਜਿਹੜੀਆਂ ਨੇ ਉਹਦੇ ਵਿੱਚ ਬਕਾਇਦਾ ਪਹਿਲਾਂ ਦੱਸਿਆ ਜਾਂਦਾ ਹੈ ਕਿ લાતે લાતે ਨਹੀਂ ધરતી। વિધાનસભામાં બસ આ જ નિવેદનને લઈને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ઘેરાયા છે। તેઓ વિધાનસભામાં પોતાનો મત રજૂ કરવા ઉભા તો થયા, પરંતુ જે રીતનું તેમનું વર્તન હતું તેને લઈને કોંગ્રેસે વોકઆઉટ કર્યું અને કોંગ્રેસ, ભાજપ અને શિરોમણી અકાલી દળે એક સુરમાં સીએમ માન સામે તપાસની માંગ ઉઠાવી છે। મુખ્યમંત્રીનો ડોપ ટેસ્ટ કરવા માંગ કરી છે, જ્યારે બીજી તરફ મુખ્યમંત્રીએ તમામ આક્ષેપોને ફગાવ્યા છે। अगर शराबी हालत में चूंकि चीफ मिनिस्टर होगा तो ऐसी असेंबली में आकर करना क्या है? व्हाट इज द पर्पस ऑफ होल्डिंग अ सेशन इफ द हेड ऑफ द स्टेट इज कंप्लीटली सॉलिड? हमारी डिमांड है टेस्ट कराओ हमारा सभी आज ही, बाद में नहीं, आज ही कराए सभी का, कांग्रेस सभी का। कांग्रेस का बाहर जाना आधी हमायती है, इसका मतलब वो भी विश्वास के साथ ही हैं। तो आज सभी अटकलों को विराम लग गया। जो कह रहे थे कि आम आदमी पार्टी के 65 एमएलए इधर हैं, कोई कह रहा था 40 इधर हैं, सब विराम। कांग्रेस ये कहकर बाहर गई कि टेस्ट होने चाहिए, स्पीकर साहब से मिले। अरे उनके पास कोई मुद्दे ही नहीं है, और कौन सा टेस्ट होना चाहिए? એક તરફ આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ પર રોજગારીને લઈને કોંગ્રેસ અને ભાજપે માન સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો, તો બીજી તરફ વિધાનસભામાં નશામાં સીએમ હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો। હવે કોંગ્રેસના આક્ષેપમાં કેટલું તથ્ય છે તે તો તપાસ થાય તો ખબર પડે, પરંતુ હાલ ભગવંત માનના વાયરલ વિડીયોને લઈને સોશિયલ મીડિયામાં મુદ્દો ભારે ગરમાયો છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। શ્રીનેત્ર માલીએ વિરામ।